નમસ્કાર, હું છું પ્રિયંકા વાઝા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મનપા દ્વારા કુલ 2.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જી હા, જૂનાગઢના આઝાદ ચોકમાં વરસાદ દરમિયાન ખાડામાં બાઇક સ્લીપ થતા યુવકને ગંભીર ઈજા પહોંચ્યાની ઘટનામાં મહાનગરપાલિકાના કમિશનરે કડક કાર્યવાહી કરી છે. મુખ્ય કોન્ટ્રાક્ટર એજન્સીને 1.5 લાખ રૂપિયા અને પીએમસી એજન્સીને 75,000નો દંડ ફટકારી સંબંધિત સાઇટ એન્જિનિયરોને હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવાઈ છે અને ઘટના સ્થળે તાત્કાલિક સમારકામ તથા સુરક્ષાની વ્યવસ્થા કરાવવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ ચોમાસામાં રસ્તાઓ વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી. છેલ્લા 2 દિવસમાં 3,528 મીટર રસ્તાઓ પર પેચવર્ક અને મોટરેબલ કામગીરી પૂર્ણ કરી છે. આ માટે 1,365 ઘન મીટર મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આગળની કામગીરી માટે 3,207 ઘન મીટર મટીરીયલનો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સાથે જ શહેરના 15 વોર્ડમાં ગટર અને મેનહોલની સફાઈ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 12,118 સ્થળોએ સફાઈ કામગીરી પૂર્ણ કરીને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં કોર્પોરેશન દ્વારા રસ્તાના કામ દરમિયાન આડેધડ ખોદકામ થતા પીજીવીસીએલના 4 વીજપોલ અને 2 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા છે. પીજીવીસીએલની સતર્કતાના કારણે શોર્ટ સર્કિટ અને મોટી જાનહાનિ ટળી છે. શાંતેશ્વર મંદિરથી હાઈવે સુધીના માર્ગ પર પોલની આસપાસ પૂરતું ફાઉન્ડેશન ન રખાતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવાયું છે. જો કોર્પોરેશન અને પીજીવીસીએલ વચ્ચે યોગ્ય સંકલન નહીં થાય તો ભવિષ્યમાં વધુ અકસ્માતો સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી માટે જતી તમામ બોટ અને વહાણના માલિકોએ સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને બોટ ગુમ થાય અથવા તો તેનો નિશ્ચિત સમય સુધી સંપર્ક ન થાય તો બોટ માલિક, ટંડેલ ખલાસીઓ તેમજ મુસાફરીની વિગતો સંબંધિત સરકારી એજન્સીઓને ફરજિયાત આપવાની રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે BNSS 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે, જે 30 ઓગસ્ટ 2026 સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે કલમ 223 હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. મેંદરડાના સમઢિયાળા ગામે ભારે વરસાદ બાદ ધસમસતા પાણીમાં એક રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધો સહિત 19 લોકોનું જૂનાગઢ ફાયર સર્વિસની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ઇમરજન્સી કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જોખમી પરિસ્થિતિ વચ્ચે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી મોટી જાનહાનિ ટાળી હતી. માણાવદર તાલુકાના બુરી ગામે ભારે વરસાદથી પૂરના પાણીમાં ફસાયેલા ONGCના 10 કર્મચારીઓનું વહીવટી તંત્રના સંકલન હેઠળ હોમગાર્ડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને કપરી પરિસ્થિતિ વચ્ચે તમામ કર્મચારીઓને કોઈ પણ ઈજા વિના સુરક્ષિત સ્થળે ખસેડી મોટી દુર્ઘટના ટાળી હતી. કેશોદમાં બોગસ નોટરી અને ખોટા સોગંદનામાના આધારે ફરિયાદીનું પીજીવીસીએલનું વીજ કનેક્શન રદ કરાવવાના કેસમાં આરોપી પ્રશાંત અમૃતલાલ પટેલને કેશોદની બીજા એડિશનલ સેશન કોર્ટ દ્વારા 20,000ના એક્ઝિક્યુટિવ બોન્ડ પર આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે અરજદારે કંપનીની સૂચના મુજબ કામગીરી કરી હતી, કોઈ વ્યક્તિગત લાભ મેળવ્યો ન હતો અને ફરિયાદીનું વીજ કનેક્શન ફરી શરૂ થઈ ગયું છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત બનેલા નેશનલ હાઈવે 51 પર વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી ગણતરીના કલાકોમાં વાહન વ્યવહાર પૂર્વવત કર્યો છે. જેસીબી, ડમ્પર, રોલર અને હિતાચી સહિતના સાધનોની મદદથી માર્ગ શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે રોડની બંને બાજુ ધોવાણ થયેલા વિસ્તારોમાં સમારકામની કામગીરી હજુ ચાલુ છે. નેશનલ હાઈવે પર વાહન ખરાબ થવાની સ્થિતિમાં હવે વાહન ચાલકોને માત્ર એક ટોલ ફ્રી નંબર પર કોલ કરતા અંદાજે 20 મિનિટમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા દરે ક્રેન સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર થઈ રહી છે. આ પહેલથી ખાનગી ક્રેન ઓપરેટરોની મનમાની વસૂલાત પર અંકુશ આવશે
અને દેશના વિસ્તરતા હાઈવે નેટવર્કને ધ્યાનમાં રાખીને ક્રેનોની સંખ્યા પણ વધારવામાં આવશે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન અને પાક કબજાવાળા કાશ્મીરમાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના 23 કમાન્ડરોને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કરીને તેમની ચોથી યાદી બહાર પાડી છે. આ નિર્ણય બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેમની સામે કડક કાર્યવાહી માટે આગળ વધી શકે છે. યાદીમાં મોહમ્મદ મુસાદિક, મુફ્તી મોહમ્મદ અને હાફિઝ અબ્દુલ સહિતના અનેક વોન્ટેડ આતંકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.